ગજબની વાત છે કે મારા દેશના નાગરિકોમાં 86% તો ઈએમઆઈ ઉપર હાલે છે, લોન ઉપર હાલે છે. કોઈ પણ લોન, ઘરની હોય, વાહનની હોય, પર્સનલ હોય, ગોલ્ડ લોન હોય, બાકી આ બધી મોબાઈલની, રેફ્રિજરેટરની, એસીની આચર કુચર લોનો. 86% લોકો લોન ઉપર છે. એટલે સમજો કે દેશની આર્થિક વ્યવસ્થા રહીને એ ખરેખર ખોટી રીતે જાય છે. સમજવાની વાત એ છે કે નાગરિક દેણામાં ન હોવો જોઈએ. અને પાછા ફોલ્ટી માણસો તમે ગણો તો 65% ઈએમઆઈમાં ફોલ્ટી લોનેદાર છે. લોન જેને લીધી એ ભરતા નથી અથવા ભરી શકતા નથી અથવા ત્રેવડ નથી. આજે 500-600 રૂપિયાની દિનની કમાણી હોય, આખા દિવસનું રોજ 500-600 હોય, માની લો કે 1000 હોય, તો એ માણાઈ પાછો 2000ના દેણામાં છે. એટલે ક્યાંથી થાય? અને આ દેશની અર્થવ્યવસ્થામાં મોટું ગાબડું પડશે અને પ્રજા ગરીબ બનતી જશે, શોષાતી જશે. એટલે ખરેખર તમે છે ને જીવ એવો રાખો, જેટલું છે એટલામાં જ આપણે રમીએ, જેટલી પછેડી એટલી જ સોડ તાણીએ. એવું ન કરીએ કે પગ લાંબા થાય ને પછેડી ટૂંકી થાય. આપણે જે કમાઈએ છીએ એમાંથી જ ખર્ચ કરો, દેખાદેખીમાં ન જાઓ. ફલાણાને આવું છે, ફલાણાને તેવું છે, એમ વધારે પડતું સ્ત્રીઓમાં બહુ છે. પુરુષો એના માટે ગધેડાની જેમ કામ કરે છે. એટલે આ સ્ત્રીઓને હું મેણાટોણા નથી મારતો. ઘણી સ્ત્રીઓ એવી છે જે પુરુષોને પાલે પોસે છે. એટલે એવું નથી એમ. એ સમાજમાં એટલી બાકાત છે એમ. પણ ખરેખર આવું છે કે ઓને કાર લીધી એટલે આપણે તેવડ છે લ્યો, પણ તેવડ ખરેખર નથી હોતી ને લેવામાં આવે છે, પછી એ હપ્તા ભરાતા નથી. ઓને ઘર લીધું, આપણે શક્ય છે, ભાડામાં રહેશી તો એ હપ્તો ભરશું, એમાં શું ફેર પડે? અરે ભાડામાં તમે 5000 રહ્યો છો, હપ્તો 12000નો આવશે. એટલે બીજી 7000ની કપાત તમારી આવકમાંથી થશે. આ વાતને સમજો. એના કરતાં ભાડેથી રહ્યો છો, સારા મકાન માલિક ગોતી લેવાના કે જે ત્યાં હોય નહીં, ડિસ્ટર્બ ન કરતો હોય, મકાન જ હોય ખાલી એનું. એવી રીતે રહ્યો. ધંધો કરો છો તમે તો આજે 600 રૂપિયા કમાવો છો, એ 700 કમાવાની ટેવ રાખો. નહીં કે આ 600માં લઈ જઈ અને જાઓ ને પછી તૂટ આવે એટલે કે કરો લોન, મંડો ઈએમઆઈ ભરવા. નહીં ભરાય ભાઈ. કેમ કે દેશ આખો આ રીતે જાય છે. દેશમાં સમૃદ્ધિ નથી. તમે આમ ગણો તો કોઈ વિકાસ છે, પણ એ વિકાસ આ તમને જે આંખે દેખાય છે એ વિકાસનું નથી કહેતો. તમારી અંદર પોતાનામાં વિકાસ છે કાંઈ? 12 વર્ષમાં તમે કાંઈ લીધું કે હપ્તા જ ભર્યા ખાલી? આ 12 વર્ષથી દેશના નાગરિકની આવી પોઝિશન છે. એટલે તમારે હપ્તામાંથી છુટકારો જોઈતો હોય તો જેટલી પછેડી એટલી જ હોડ તાણો. મહેરબાની કરી અને જેમ આવે છે આવક એમાં જ જીવો. એની ઉપરાંતનું કરવા જાશો એટલે તમારે મુશ્કેલીઓ વધશે. મુશ્કેલીઓ તમને વધશે, દેશને નહીં. દેશને તો અત્યારે તારે વિકાસ કરીને આગળ વધારી જ જાય છે, પણ નાગરિકનો વિકાસ નથી થયો.